સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધાય? મજામાં? સવારમાં મસ્ત નવો દિવસ, નવા વાતાવરણ સાથે. નવું વાતાવરણ એટલું કે બે ત્રણ દિવસથી વરસાદ એવો મસ્ત જોરદાર ચાલુ હતો એટલે છોકરાઓને સ્કૂલમાં રજા હતી. આજે સ્કૂલ ચાલુ થઈ, રેગ્યુલર દિવસ. આજે શનિવાર છે, કાલે પાછી રજા આવી જાય. અને બીજું એ છે કે આજે છે ને અમારે ગામનું સ્નેહ મિલન છે, ગામના સમાજનું સ્નેહ મિલન છે, ત્યાં જવાનું છે. તૈયારી હાલે છે એમ ને સ્નેહ મિલનમાં જવાની. સ્નેહ મિલન બહુ બધા છો અત્યારમાં તૈયાર થઈ જતા ઊભી થઈએ. આજે વિજયભાઈ રૂમ ખાલી કરી છે એટલે બધું સામાન. સાચી વાત છે. તો કે આ 2 કલાકમાં લગભગ કલાક 2 કલાકમાં પતી જાય તમારું કામ. એમ કે આગળ આવે ને એટલે એમથી પહેલાં પતાવી દે, એમથી બપોર સુધી માસ પતાવી દેજે. એટલે અહીંયા રૂમમાં સનમાઇકો ચેન્જ કર્યો ને ખાલી એટલા માટે એટલું કામ છે. બાકી તો બધું કામ પતી ગયું છે, બીજું કંઈ વાંધો નહીં. હું એમ કહેતો હતો કે આજે છે ને છોકરાઓને રેગ્યુલર સ્કૂલ ચાલુ થઈ ગઈ. કાલે તો તમે જોયું જાનુબેન સ્કૂલ ચાલુ થઈ, થોડુંક મજા તો ન આવે. રજા હાલતી હોય ત્યાં સુધી રજા જ આવે બધાય. અને આપણે નાના હતા ત્યારે એવું જ હતું કે રજા વરસાદ પડે ને રજા પડી જાય ને એવું બધું થોડુંક રહેતું. મેં તમે પછી બહુ બધા વિદ્યાર્થીઓ એ પાછા કોમેન્ટ નહીં કરતા કે નહીં અમે નહોતા, એમ બધા નહોતા એવા. પણ અમારી જેવા અમુક હતા અમારા ઘરમાં. અમારી જેવામાં જાનું આવે છે, અમારી જેવામાં પાછું અભી નથી આવતો, નૈતિક આવે છે, વેદાંત નથી આવતો, એવું બધું હોય. ટાઈમ અત્યારે થયો છે 1 વાગ્યા છે બપોરના. અને ઓબ્વિયસલી ઘરે જ જાઉં છું. પણ હવે છે ને આજે બપોર પછી ઓફિસે નથી જવાનું, કેમ કે સવાર મેં તમને કીધું ભાઈ અમારા ગામના પટેલ સમાજના સ્નેહ મિલનમાં જવાનું છે. અને વરસાદનું વાતાવરણ છે એટલે થોડુંક મને એવું લાગે છે અટવાય. અને કાલે મેં તમને તાપીના દર્શન કરવા જોઈએ. અત્યારે કાલના કે પ્રમ દિવસના બ્લોગમાં પાછું તાપી પરથી જાઉં છું ને તો યાદ આવી ગયું. પણ આજે થોડુંક પાણી પ્રમાણમાં ઓછું થયું છે. રાહત મળી છે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે, જેના ઘરમાં પાણી ભરાણા છે. તો સારી વાત છે બધા માટે. હતું એવું જ કે ભાઈ 2-3 દિવસનું ચાલુ રહેશે, પછી વાંધો નહીં આવે. તો ભગવાને દયા કરી, આપણે કીધું તો ભગવાન દયા કરશે જ. તો એટલે પાણી ઉતરી ગયા છે અત્યારે. અને વાતાવરણ હજી વરસાદી તો છે જ, પણ એટલું બધું નથી કે મતલબમાં ચોમાસા જેવું છે. ડેન્જરસ ચોમાસા જેવું નથી. ઘરે અત્યારે જઈએ, છોકરાઓને આજે સ્કૂલ રેગ્યુલર ચાલુ થઈ ગઈ હતી. અને કાલ પાછી રજા આવી જાય, કેમ કે કાલે રવિવાર છે. શનિ રવિ રજા આવતી હોત ને તો 4 દિવસની લાઈનમાં રજા થઈ જાત. પણ 1 દિવસ ભલે જઈએ એવા સારું થયું કે દિવસના આમ પછી છે ને 2-3 દિવસની રજા આવે ને પછી જવામાં છે ને થોડાક ગાંઠા વળાય. ચાલો હવે ઘેરે જઈએ. અને છોકરાઓ આવી ગયા છે લગભગ, તો બધા આવી જ ગયા હોય 1 વાગે તો. અને ઘરનું વાતાવરણ કેવું મજા માણીએ. થોડીક વાર માટે ફ્રૂટ લેવા બહાર નીકળ્યા ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો અને ધબધબાટી બોલાવવા માંડ્યો. ખાલી અંદર આવ્યો એટલી વારમાં પલાળી દીધો, બોલો. અને છે ને વરસાદ ગમે એવો ચાલુ હોય ને, હું છે ને એક એવું કરું કે ભાઈ ધોડું નહીં, પલળી જાઉં તો પલળી જાઉં. પણ જ્યારનું પેલું હિપ રિપ્લેસમેન્ટ કરાવ્યું છે ને ત્યાંની બીક એવી લાગે કે નહીં પડી તો આપણે પાછું વળી ભાંગી ગયું હોય તો એ મરાઈ જાય. એટલે આમે અમુક ઉંમર થઈ જાય ને બસ થોડુંક ધ્યાન તો રાખવું પડે શરીરનું, કેમ કે પહેલાં જેવા હાડકા મજબૂત ન હોય. અહીંયા આ એટલા મસ્ત ક્યાંક મારા મમ્મી પડ્યા હતા નોર્મલ, ખાલી આમ હાથ નીચે દેવાઈ ગયો તો, પડ્યા નહોતા, લેપસા હતા, હાથ નીચે રખાઈ ગયો હતો તો એ ફ્રેક્ચર આવી ગયું હતું. અને વાળો હરિયો નાખીને કરવું પડ્યું, એવું ફ્રેક્ચર આવી ગયું, બોલો. તો શું કર્યું? ગરમ પસાડ્યું, આલુ લઈ લો, પછી ડ્રેગન ફ્રૂટ લઈ લો. જાનુના 2 ફેવરેટ હો ભાઈ. અને જાનુબેનને છે ને અમારે મોળાકતના વ્રત ચાલુ થશે એટલે જો અત્યારે હુકી ભાજી છે. શું છે બીજું? ખીરમાં લીંબુ નાખીને ખાતો હતો. હા ગજબ, ખીરમાં લીંબુ. મોટો કેવું બગડે નોળી. શું છે? મીઠા વગરની ચીપ છે. મીઠું નહીં ખાવાનું એટલે એવું જ હોય. શું કરશો તું? કેમ લોટ બાંધવો પડ્યો? લોટ ઘટાડે છે અત્યારે તો એવું કરી દીધું જાનુબેન નાસ્તામાં. તો મોડું લાગે. નૈતિક હારે છે. નૈતિકને મારે કેવું હતું ભાઈ તારે છે ને એક મારું ભાષણ છે કરી દેવાનું છે. આપણે પટેલ સમાજનું સ્નેહ મિલન છે ટીમ્બી ગામનું, એમાં જઈને મારે ભાષણ દેવાનું છે. કેમ થાય? તો તું દેખ તો ખરા, મને કંઈક લખી નાખ્યું કે હું બોલવાનું હું નહીં. રાઇટર તું છો? મને મારું લખતા હે
આને કહેવાય બાના બનાવતા હારા આવડે ઈ બનાવી દે. તને આવડે હારા મસ્તી ના હું બાના કહું ને હું એટલે છે? માનતો નથી. આપું સ્ક્રિપ્ટ લખીને આપું એપની એની ઉપર લખવાની ચેટ જીપીટી ની હે આપું લખીને આ સ્ક્રિપ્ટ તો લખીને આપ મને મોકલ લખીને તમારા પાસે જો, છે પહેલા સમાજને લગતી કંઈક વાતું હોય એમાં થોડુંક હાસ્ય આવતું હોય અને થોડોક સોશિયલ મેસેજ આવતો હોય એવી બધી વાત હોય આમાં બીજું કાંઈ ન હોય અને એ સારી વાત હોય ને લોકોને કંઈક આમ અંદર દિલમાં હૃદયમાં ઉતરવી જોઈએ મગજમાં ઉતરવી જોઈએ લખાયેલી કરતા આમ અંદરથી નીકળેલી હોય ને એ સ્ક્રિપ્ટ મસ્ત હાલે એમ તો તારી પાસે અંદરથી નીકળે અને મારે એને છે ને મારે બોલવાનું એટલે લોકો એ બેનું મેળ કરીને આપણે કેટલું એ બેનો મેળ કરીને આપણે કેટલું સમાજ ઉપર અસર પાડીએ એની ઉપર છે હાલો પેલા ખાઈ લઈ નકર એ સમાજ ઉપર અસર પડે કે ન પડે આપણા ઉપર પડી જાય ત્રણેય છોકરા જો અત્યારે છે ને સ્ક્રિપ્ટ લખવા માંડ્યા છે જે મારે વક્તૃત્વ એટલે બોલવાની છે એ અને એને પોતાની રીતે લખે છે એવું તમને બધાને લાગતું હશે પણ આ બેન અહીંયા ફોનમાં જોવે છે અને એમને આ અડધું ભાઈ ફોનનું, અડધું અહીંયા મગજનું ફોનમાં જોઈને લખે છે ખાલી વેદાંતની રીતે લખે છે એ 100% એની રીતે લખે છે એને ક્યાંય ફોનમાં કે એમાં ક્યાંય ઢાંકણું ઊભા થઈને લઈ લો સોફા હેઠે નાખી દો પછી પાછા મને અહીંયા ઊભા કે લો આવી રીતે હું તમારે હેઠું લઉં બેન હા ભાઈ એટલે છોકરાઓને બહુ ઇન્ટરેસ્ટ છે કે સમાજનું સ્નેહ મિલન હોય એમાં સમાજ માટે કોઈ પણ એક મેસેજ આપવા માટે એની રીતે એના પોતાના જે અંદરથી નીકળતી વાત હોય ને એવી લખે છે તો જોઈએ આગળ આ છોકરાઓમાં જાનુ અને નૈતિકના તો ન ગણી શકાય પણ નૈતિક એની રીતે 50% લખે છે જાનુ એની રીતે 100% લખે છે કોપી કેટમાં અને વેદાંત એની રીતે 100% વિધાઉટ કોપીમાં લખે છે અચ્છા ઇંગ્લિશ મીડિયમમાં ભણે એટલે જાનુબેન ગુજરાતી લખતા નથી આવડતું એટલે ઈ કેવું ઇન્ટ્રો લખે છે એટલે કોરે વાહ એ આમ વસાવું નથી હું કદાચ બોલે ને તો તમને બતાવી દે બરાબર ને હવે ટાઈમ છે 5 વાગ્યા છે અને સ્નેહ મિલનમાં જવાનો ટાઈમ થઈ ગયો છે ગાડી લઈ વેદાંતભાઈ ગાડી ચલાવે બોલો ભગવાનનું લોકેશન સ્નેહ મિલનમાં જવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે 5 વાગે જવાનું છે અને પછી બીજું શું છે કામ અહીંયા તમારે દૂધ ન થાય એવું એમને. તારે છે ને છોકરા વે કોઈ નથી આવતા વેદાંત સિવાય એ કેમ નથી આવતા કોઈ આવો, કોને? છોકરાઓમાં એને વાંચવાનું છે. એવું છે બોલો છોકરાઓને વાંચવાનું છે એ સારી વાત છે પછી એમાં કાંઈ વાંધો નહીં પણ આવ્યો હોત તો સારું હતું એમ બીજું કાંઈ નહીં કાંઈ વાંધો નહીં ન આવે તોય આપણે અત્યારે ઘણા સભ્યો છે અમારા ઘરમાંથી એમ લ્યો ને કે ભાઈ અમે ઓલરેડી 4 5 જણા 5 જ છે એ હે લખાવ્યા છે આપણે હાથ બોલો 2 માણસની નુકસાની જાય જો હવે છે ને સ્નેહ મિલનમાં જવા નીકળી ગયા છે અને માણસો આપણે કીધા હતા કેટલા અને સહી કેટલા હાથ કીધા હતા બે વિકેટ કોણ ખડી ગઈ એ બે ખડી ગયા જાનું ને તો આપણે સમજી જાવ કે નહોતા ગણી પણ આ બે હાથ કીધા લખાવ્યા હતા ને તો એને કેમ ગણી 7 લખાવ્યા હતા હા અમારે છે ને ત્યાં કેટલા માણસો લખાવાના હોય એટલે કે ત્યાં એ લોકોને મેનેજમેન્ટની ખબર પડે કેમ કે જમણવાર પણ સાથે છે એટલા માટે અને જો વેદાંતભાઈ ગાડી તો એમ કઈ મશીન ગાડી ચલાવતો ને ત્યારે થોડી કામ સલાહ સૂચન કર્યા કર્યું ને એટલે હરખી આ કે મારો દીકરો તો ડાયો છે છોકરો નથી આવડતી હરખી નથી પણ કાકાના શું કહેવાય પ્રસાદી મેળા કરે ને આશીર્વાદ મેળા કરે ને એટલે શીખી ગયો છે એટલે ટ્રાય લાયસન્સ એટલે ટ્રાયલ એ તો કાકાના આશીર્વાદથી પાસ થયો છો કાકા નો જ અને હવા કેમ છે કોને કનેક્ટ કોને કીધું તમારે વીરો બાબુજી કહેતા હતા એ બધા નચ્યું મારે તો એની ટ્રાયલ થયું હતું મતલબમાં હા એ તો પહેલા આપણે બેન જ પહેલી ટ્રાય છે એમને હા તારો પણ અમારે બધા ને જ્યારે 2005 માં લાયસન્સ કઢાવતા ને તમને તો આડે સાઈડ આપતા હતા જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બધાને મને ખૂબ આનંદ થયો કે આપણા ગામના બધા લોકો અહીંયા ભેગા થયા છે અને આગળ મળતા રહીએ તો મને ખૂબ આનંદ થશે અને હું ફિઝિયોથેરાપી એટલે કે કસરતની મતલબ આપણા લોકોમાં ગોઠણના દુખાવા કમરના દુખાવા ખભાના દુખાવા પેરાલિસિસ થવો કોઈ પણ દુખાવા હોય એની સારવારની ટ્રીટમેન્ટ કરી રહી છું તો આપણા ગામના કોઈ પણ લોકોને ક્યારે પણ જરૂર પડે તો હું ખુશી તેમની સારવાર કરવા માટે અહીંયા ઊભી છું કોઈ પણ લોકો મારો કોન્ટેક્ટ કરી શકે છે અને આપણા ગામની દીકરીઓ જેને ભણવામાં કોઈ માર્ગદર્શન જોતું હોય તો તે મારો કોન્ટેક્ટ કરી શકે છે ઉપર સોટલાવા લોચા તો પડશે થોડુંક ચલાવી લેજો
હાર્દિકભાઈ બહુ સરસ બધું આગળ ઘણું સમજાવ્યું આપણને, ખાસ કરીને મેડિક્લેમ વિશે. તો મેડિક્લેમ વિશે છે ને એણે એવું સમજાવ્યું, બેનને કીધું કે તમારી પાસે બેલેન્સ હોય સાચવજો, એમાંથી મેડિક્લેમ લેજો. પણ એનો બીજો રસ્તો એક મારી પાસે હતો. મેં કીધું, હું ત્યાં બેઠો હતો ને વિચારતો હતો કે આવું કહું તમને. આપણે છે ને વ્યસન માટે મારે કહેવું હતું કે મને બહુ યાદ ન આવે ઊભો રહો એટલે તરત. બાકી આમ બેઠા બેઠા લખવાનું બોલવાનું કહેતો તો ઘણું બોલી નાખીએ આપણે. તો થેન્ક યુ વેરી મચ. મને અહીંયા તમે આ સાંભળો, તમે બોલવાનો મોકો આપ્યો, ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતે સંગઠનમાં જોડાયેલા રહેજો બધા, કેમ કે સમાજ છે ને, તો મને એવું લાગે છે કે ભાઈ સમાજ એટલે સારા માણસોનો સમૂહ એટલે સમાજ. બાકી એની સિવાય અસામાજિક તત્વો તો આપણે કહીએ છીએ કે જે સમાજમાં ન પડતા હોય અસામાજિક તત્વો હોય. તો પટેલ સમાજ છે આપણો, આપણા ગામનો પટેલ સમાજ છે. અને ખૂબ ખૂબ આપણા યુવાનોની વાત કરું તો યુવાનો શું કરી શકે એ તો હમણાં આપણે બધા બતાવી દીધું. દિલ્હી સુધી બહુ રાજનીતિમાં નથી જવું, પણ અત્યારની જનરેશન, નવી જનરેશનને ખાસ એવું કહેવાનું છે કે ભાઈ બહુ તમે વ્યસનમાં નહીં પડતા. ને વ્યસન છે ને નવી જનરેશનમાં તો છે ને ડ્રગ્સ સુધી બહુ આગળ સુધી વહી ગયું છે કે ઘણી જગ્યાએ તમે ગલ્લાની દુકાનો તમે બેઠા હોય તો ત્યાં ઇન્જેક્શનો પડ્યા હોય. તો એ આપણા નવી જનરેશન છે 18 વર્ષથી 22 વર્ષ સુધી બાળકોનું ખાસ ધ્યાન રાખવું પડે. આપણને એમ લાગે યુવાન થઈ ગયા, મોટા થઈ ગયા, સમજો થઈ ગયા, પણ એ છે દિવસો છે ને કે 18 વર્ષથી 22 વર્ષની જે ઉંમર છે ને એ ખાસ પકડી રાખવા માટેની છે કે ભાઈ તમે એ સમયમાં એનો જે વર્તન છે એ તમે ધ્યાનમાં રાખજો કે એ ક્યાં કોલેજ જાય છે, એના મિત્રો કેવા છે, એ બાળકોનો, એ યુવાનોનું ખાસ ધ્યાન રાખજો અને એને પણ સારી સમજણ આપજો. તો થેન્ક યુ વેરી મચ. થોડીક વાર પહેલાં ભાષણ આપ્યું ને એમાં મેં વ્યસન મુક્તિ વિશે થોડુંક કીધું. એમાં તો અમારો ભાણિયો છે ને, આપણે કાલથી ભાવ મૂકી દીધા. કાલથી એટલે આવતીકાલ તારીખ રવિવાર તારીખ 26 પાક્કું છે જુલાઈ. અને અમારા ભાણિયાએ લગભગ 15 વખત મૂક્યા છે. કેટલી વાર મૂક્યા છે? એટલી બધી વાત. 4-5 વાર 5 વાર તો તમે મૂક્યા. આ ફાઇનલ છે આ વખતે. હે? કાલથી મૂકી જ દઈશ. આ વિડીયો સાક્ષીમાં છે. આ વિડીયો સાક્ષીમાં છે. ગામનું સ્નેહ મિલન. અને તમે આગળના બ્લોગમાં જોયા હોય ને તો એ ભાંગી ગયો તો એક વખત, ખબર છે આગળ? આ બે બે હે અને એક્સિડન્ટ થયું હતું જોરદાર. અને તમે બધા ખરેખર તેથી બહુ શુભેચ્છાઓ આપી હતી આપણા વ્યુઅર્સ છે. ભાણાભાઈને સારું છું. અને લગભગ 15 દિવસ સુધી બ્લોગ ચાલ્યા ને આપણે એને ઘેરે મળવા જતા ત્યારે છે ને બધા કોમેન્ટમાં પૂછતા હોતી કે કેમ છે ભાણાભાઈને. તો ભાણાભાઈ હવે જો રેડી ટકાટક ઊભા છે, હતા એવા ને એવા, એની કરતાં આમ તો ડબલ સ્પીડવાળા. તો તમારું બધાની તે દિવસનો આજે પાછો એકવાર થેન્ક યુ વેરી મચ. અને ભાણો છે ને મારા એક ભાષણથી જો માવા મૂકી દેતો હોય તો મારે હવે બીજો ધંધો જ બંધ કરી દેવો, ભાષણનું ચાલુ કરવું છે. તો આવા માવા મૂકી દેતો. વ્યસન મુક્તિ કાર્યક્રમ ખરેખર છે ને અમે, હું હાથ કહું તમને, વ્યસન થોડા વાટો અમે છે ને અમે બાધી હોતી લીધા હતા. કોઈક મારે એટલું જ બાકી રાખ્યું હતું, હું રાખે હવે કોની હારે ન કહેવાય. ભાઈ બ્લોગ જોવે છે એને કહી દીધું આ જો તમારી વાત છે, તમારી જ વાત છે. બાકી મુકાવાનું જ છે બધા. બાકી જે થાય મારવું હોય તો મારી લેજો. બાકી તો એ અમે કહેવું જ, માવા મૂકવાનું તો કેવું જે નહીં. હા સમાધાન કરાવવા તો પંચ ભેગું કરવું પીધું છે. ના એમનું થઈ ગયું. સમાધાન અમારા ગળકમાં થઈ જાય. કેમ ભાઈ? અહીંયા જમણવારમાં છે ને મસ્તીની બધી વસ્તુ છે. શાક છે, એમાં રીંગણા છે, બટાકા છે, કાંદા છે, મરચા બધા ભરેલા. પછી આને વિચાર કેટલા પ્રકારના પટ્ટી છે, પછી બટાકા પૂરી છે, મેથીના ગોટા છે, સુરમાના લાડુ છે, લાડુડી છે નાની સાઈઝની છે. આને ઓને ખવડાવો. આને ખવડાવો લાડુ. જો તમે રિયાન કે હારે ખાઈ હું જેટલું ખાવ ને એને એટલું ખાવાનું. ખાઈ ના ખાય. વધારે નહીં ખાવાનું, એ વધારે ખાય વધારે નહીં ખાવ. અને કહું જવાબ કર કાલના વ્લોગમાં તો આવે કોઈ જો કે જોઈ ને આની આટલું છે ને સંબંધ કરવાનો છે આ છોકરાનો. છોકરી હોય ને પાણી કેજો રિયાની સિલેક્ટ કરવાનું. હા એટલે જણાવજો. આ છે ને આનો હું દાદા છું, દાદા, એટલે મારે આ પછી થોડુંક ધ્યાન આપવું પડે કે તમે ધ્યાન આપજો. બેન છે ને એટલે અમરનાથ યાત્રાએ જાય છે એટલે
એટલે એને હું પેલા વિદાય આપી દઉં. લે આવજો હો બેન. આમ તો હાજી નવી પાછી વહી આવે મજા આવી. એમ કે છે પછી આવે એમ. હાજી નવી પાછી વહી આવજો. આને પગે લાગી ગયો. હવે તારો તો અમારે નથી પગે લાગી. ઘોડા ઉપર જ બેવું છે ને એ ટીમનો વોકો હા મસ્ત પ્રોગ્રામ પતી ગયો. ટીમ્બી પટેલ પરિવારનું સ્નેહ મિલન બહુ સારું એવું આયોજન હતું અને આમ સફળતાપૂર્વક પહેલું જ આયોજન હતું ને પૂર્ણ થયું ને એવું લાગ્યું. થોડુંક ભાષણ આવડતું હતું એવું બધાએ કર્યું, મારી રીતે મેં કર્યું. લોચા તો લાગે આપણને કન્ફર્મ જ હતું. તો કેમ લાગ્યું ભાવી? સરસ સરસ. તમે વધારે વખાણ કરે ખોટા હોતી. લે હું લે સરસ તો કીધું, બહુ મસ્ત બોલે. એવું તો થાય ભાઈ. હવે છે ને આમ અત્યાર સુધીમાં સ્ટેજ ઉપર બોલવાનો બીજી વખત આપણને શું કહેવાય મોકો મળ્યો ને 2 વખત મસ્ત તો નહીં પણ બોલી નાખ્યું જેવું આવડ્યું એવું. હવે અત્યારે છે ને ટાઈમ થયો છે 9:15 અને ઘેરે છોકરાઓ એકલા છે. છોકરાઓમાં તો વેદાંત એક હારે આવ્યો હતો. અભી નૈતિક ને જાનું ત્રણેય ઘેરે છે કેમ કે સ્કૂલ ને ટ્યુશન ને બધું એને ચાલુ હોય એટલે સ્કૂલ તો નહીં પણ ટ્યુશન ચાલુ હતા બધાને. હવે જઈએ ઘેરે અને ઘરે પાસે ઘરનો માહોલ માણીએ. એવું નહીં નતું અરે પટેલ સમાજના સ્નેહ મિલનમાં આપણા બહુ મજા આવી. હાસીને કેમ આવ્યો નહીં તું? પીચ કેવી ગ્રે કોની? મારી પીચ? અરે વાત ખુશમાં જોરદાર પીચ આપી. હું મારા મોટા વખાણ કરું એની કરતાં તું કાલે બ્લોગમાં જોઈ લેજે. તે આવ્યો હોત ને તો વધારે મજા આવે. તું આમાં હોય ને મને પ્રોત્સાહન મળે, મોટિવેટ થઈ જાવ. નૈતિક મારી સામે હોય ને તો હું મોટિવેટ થઈ જાઉં ઓટોમેટિક. હે સર શું આવે સને કાંઈ નહીં રને કાંઈ નહીં મને હું તો કાલના બ્લોગમાં જે લોસા માર્યા ને એના લોકોએ કીધું છે કે નૈતિકને રામાયણ વસાવજો અને એવું બધું કોમેન્ટ ને મેસેજ ને એવું રામાયણ ને મહાભારતને વાંચવાનું છે. કેમ થાય? ફ્રી થઈ પછી હે ફ્રી થઈ પછી ફ્રી થઈ પછી અત્યારે શું કહીશું? નૈતિક ભાઈ ફ્રી થાય ને ત્યારે એ બધું કરશે એટલે જોઈ હું કરે છે. આ ટ્રોફી મળી છે પહેલી સ્નેહ મિલનની, પ્રથમ સ્નેહ મિલનની અને મળી છે વિજયભાઈને. કે આમાં છે ને વિજયભાઈ સભ્ય છે અને ખૂબ એવું આ બધાએ મહેનત કરી હતી ત્યાંના સભ્યોએ અને સારો એવો પ્રસંગ પાર પાડી દીધો. તો નહીં તે વેદાંત જો આ બધું છે ને હવે જેનજીને કરવાનું હોય. હજી આ જનરેશન કઈ કહેવાય તાર ઉપરની? અમારી જનરેશન કઈ કહેવાય? આલ્ફા જનરેશન હજી આ બધું કામ કરે છે. તો તમારી જેનજી હવે ખાલી પ્રોટેસ્ટ કરવા માટે છે, બીજું કંઈ કામ નહીં કરે. હે પ્રોટેસ્ટ પણ બહુ જોરદાર કર્યો ભાઈ. પ્રોટેસ્ટ જોરદાર કરી, મજા આવી. મજા ન આવી પણ જે ધાર્યું હતું એ લોકોએ કરી નાખ્યું. એને જે ધાર્યું હતું નહીં. અને ખરેખર હવે તો અત્યાર સુધી તો આપણે વાત નથી કરી. મને એક વખત કોઈ કોમેન્ટમાં કીધું હતું તમારી CJPના આંદોલન વિશે શું કહેવાનું છે? કે CJPનું આંદોલન ખરેખર એવું હતું કે ભાઈ જે સાચી માંગણીઓ માટે હતું ને એટલે આમાં જીત થાય જ. અને જીત થઈ પણ થોડુંક દુઃખ એ વાતનું થયું કે પોલીસવાળાએ બહુ વિદ્યાર્થીઓને માર્યા અને સામે આ લોકોએ માર્યા હશે નો ડાઉટ પણ એ ઓછા પ્રમાણમાં હશે. પણ વિદ્યાર્થીઓ બિચારાને વધારે માર ખાવો પડ્યો. કાંઈ વાત નથી. અને હવે છેલ્લે આખીર અંત અચ્છા તો સબ અચ્છા એની જેવું થયું છે. જે માંગણી હતી એ સ્વીકારાઈ ગઈ. એના માટે ખૂબ ખૂબ અભિનંદન જૈનજીને. જો આ જૈનજીને જો કે આ જૈનજી આપણે કાંઈ નથી કર્યું, કાંઈ નથી કર્યું. એ જવા દે તો કંઈક જાય ને. પણ તારા પપ્પાએ કીધું હતું લાઠીચાર્જ ત્યાં થાય છે. અહીંયા શું છે એવું લાગે? વેદાંતને દિલ્હી જવું હતું એના પપ્પા એમ કીધું ત્યાં લાઠીચાર્જ થાય છે, હું ઘરે કરી દઉં. એમાં હું વાંધો તને લાઠીચાર્જ ન કરવા દીધો વેદાંતે. જાવું હતું ખરે વેદાંતને જવું હતું. શું છે વેદાંત? કે કહેવાય કોણ? નહીં આમ ખરેખર રિયલ વાત હતી ને કઈ ખોટી વાત હતી તમારી? 2 કલાક કપડા પહેર્યા. મેં કેવું ડોમ નાખી દઉં કાલ હવે એમ નહીં, એ તો તને ન કીધું તું દીકરા તું ધોવામાં જ નાખે. કલાક કોઈ પહેર એટલે આ બધાને ઢવડવાનું. આગળ ઉપર થાય ને એટલે કાઢે કાઢે નાવા ઢગલો થઈ હા. જાય. અને આ બધાને ઢવડા કરવાનું. તો 1 કલાક પહેરો ત્યારે કપડાં ધોવામાં જાવજો. 2 કલાક પહેરો પોલીસ બેઠા છે કે કામ તો નથી કર્યું. કામ કર્યું. કામ કર્યું એ ખોટું પડે. પીરસ તો નહોતો દાળ ભાત ને તમે નહોતો લેવા. અમે
અને તમારો વાર આવ્યો ને ત્યારે એ ઊભો થઈ ગયો. પહેલા એ પીરસતો હતો ફરાળમાં હતો, ફરાળવાળી લાઈનમાં. પણ ફરાળ તો ન કર્યું 11 નો આવો એટલે અમારે તો ડીશ હોય ને તમે તો ઓહો ઈ એને 3 જણાએ થઈને 8 જણાનું ખાધું. અભિયાન એને 3 જણા, અભિયાન સોરી અભિનો તો વેદાંત 3 જણાએ થઈને 7 જણાનું ખાધું. હે એને મેં 2 સહાય પગાવી તો ભાઈઓ એને આવવાનું હતું હા નહીં કે કામમાં છે. મેં કીધું એને આવવા દે ને કરતા બાપાને મોકલો પછી આવવા અમારે કેવું છે ખબર, હું જમતો હતો ને મારે રાકેશ હતો, રિયાન ને એને 2 ગ્લાસ ચાય લેતો જાય કે રિયાન કે દોડીને ગયો 2 ગ્લાસ ચાય લેતો આવ્યો. તે હું એમાં લેવા ગયો ને, હું મારીને મારા પપ્પાની લાવ્યો છું એમ, તો મેં કીધું મારી લઈએ આ પરથી નહીં હડતા કે દોડતો પાછો જોઈ લઈએ. નહીં તો વાહ જો નૈતિક જો એના મમ્મી પપ્પા માટે પથારી કરી રાખી. હમણાં તો રૂમ વગરના થઈ ગયા છે, કારણ નૈતિક દુઃખના પાર નથી, એટલા દુઃખના ડુંગરા થઈ ગયા છે. તો અહીંયા વિજયભાઈની નાની પથારી કરી નૈતિક અહીં પહોંચે એટલે હોઈ ગયો ને હવે વેદાંત છે ને નીચે હોવાનો છે. તો હા વેદાંત તો નીચે હોતો નીચે હોવાનો છે. પેલા નીચે હોવાનો પૂછ તાર મમ્મીને તાર ભેગું એનું કારણ ઘડી કઈ દાંત તોડ તારા ના મારે, ઘડી કઈ તો કોક મારે ને આ પાછા વજન વાળા કેટલા. તો સાહેબ એમ નહીં દિવસે તાર મમ્મી સર્વિસ કરતી ને બટલો રાતે નથી લાવો સાહેબ. તો તને એમ નીંદરમાં ઘડી કામ બધું આમ ઘડે આપણે માથાને ખાવ 4 વાગ્યા નહીં નીકળી હવે તો જાગીને આપો હું ને હાલ કાલ ફોનમાં જોઈને મને આમ પ્લાનિંગ થઈ ગયો કે હું ફોનમાં જોઈને બોલી જાય તમારે છે ને બ્લોકમાં લઈ લેવાનું પકડાવી દીધો, રંગે હાથ ઝડપાવી દીધો. આજે વિજયભાઈની રૂમમાં આસનમાં એક આજે લાગી ગયો છે, પણ હવે કમ્પ્લેટ કાલે થઈ જાય. મતલબમાં સફાઈ તો થઈ ગઈ છે, ટકાટક મસ્ત થઈ ગયો છે. ચાલો કામ અધૂરું બધું પૂરું થઈ ગયું આ રૂમનું. સુપર. જાનો દીદી તમે બે ઘેર અહીંયા જાય એમ ને થઈ તો મને એમ તો તું વાંચતી હશું યાર, ટેબ્લેટ લઈને બેઠી છું. કેમ એમ છે? હે કાલ રજા તો એક જ દિવસ જવાની છે એમ ને? અમારે રજા છે કયો કેમ? અમુકની સ્કૂલ તો કાલે શરૂ છે. અભિને ચાલુ છે અમુક ની વળી તો એટલે ના ના તો? મોની ના સંસ્કાર દેવની બધી ન ચાલુ હોય, ખાલી વાત હોય. શું હે થોડી રવિવારે તો સ્કૂલમાં રજા હોવી જોઈએ, ન હોવી જોઈએ? આજે હે એવી કરી વરસાદની તે કે થોડું હિરણ કારખાનું છે પછી રવિવાર કવર કરવાનું સરકારે કીધું હતું કે સહાય રજા દિવસે શરૂ રાખીએ કોઈ 3-4 દિવસ એવું કીધું. કાંઈ વાંધો નહીં, તો આપણે તો રજા છે ને. જાનું તો કાંઈ મજા આવી છે કાંઈ? એ જાનું મજા આવી છે? મારી દીકરીને આવવું તો પડશે ને. હમણાં છે ને કેવું છે કે ભાઈ સ્કૂલમાં રજા હોય એટલી પડી અને ટ્યુશનમાં રજા હોય એટલી પડી છે, તો પછી ને આજે કીધું આજ હવે આજનો દિવસ તું રહી જા. કાયમ દર વખતે પ્રસંગ કંઈક ને કંઈક ઊભા જ હોય, તો પછી છોકરાઓને ભણવામાં એની અસર ન પડે એટલે ક્યારેક આવો કઠોર ડિસિઝન લેવો પડે કે ભાઈ એના મને એમ થતું હતું કે જાનુને બહુ આવવાનું મન હશે, પણ હવે બહુ રજાઓ પડી જાય પછી થોડુંક એની અસર ભણવા ઉપર પડે. હા આપણે પાડતા હોય રજા નો ડાઉટ, પણ ક્યાંક એવું જવું પડે એવું હોય, ક્યાંક ઇમરજન્સી હોય એવું આમાં હાલે એવું હતું એટલે હકવી નાખ્યું. તો ચાલો મસ્ત દિવસ આજે, મસ્ત વ્લોગ પૂરો થયો આજે. તે દિવસની જેમ મસ્ત મોકો મળ્યો અને આપણે બાકાચીકી બોલાવી દીધી જેવી આવડતી હતી એવી. આજે છે ને 12,700 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે, તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો. સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ હવે આવતીકાલે નવા વ્લોગમાં, નવા એન્ટરટેનિંગ દિવસમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.